હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 11 માં હવે આપણે આગળનો જે ટોપિક છે ફિનોલની એસિડિકતા એમાં જોઈએ તો ફિનોલની એસિડિકતા વિશે લગભગ તો આપણે ઘણી બધી વાત કરી દીધી છે. તો મેઇન છે ટોપિકમાં વાત કરીએ તો ફિનોલ જે છે એની કઈ પ્રક્રિયાઓ એવું કહે છે કે ફિનોલ એસિડિક ગુણધર્મ છે. તો ફિનોલની ધાતુ સાથે પ્રક્રિયા સોડિયમ કે પોટેશિયમ જેવી ધાતુ સાથે પ્રક્રિયા થાય છે તથા સોડિયમ કે એલ્યુમિનિયમ તથા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ફિનોલ જે છે એ સોડિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે ફિનોલ કે ઉપર OH સમૂહ છે એ સોડિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે અથવા તો NaOH સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જે પ્રક્રિયા કરે છે એટલે શું આપે છે? સોડિયમ ફિનોક્સાઇડ આપે છે. બરાબર, અહીંયા ONA થઈ જાય છે. બરાબર, અને NaOH હશે તો H2O બહાર પડશે. બરાબર, અને Na ધાતુ સાથે પ્રક્રિયા કરે છે તો હાઇડ્રોજન બહાર પડે, હાઇડ્રોજન અણુ બહાર પડે છે. એટલે બને છે શું? સોડિયમ ફિનોક્સાઇડ બહાર પડે છે. એટલે આ સોડિયમ ફિનોલની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા થાય છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે સોડિયમ ફિનોક્સાઇડ બને છે, જે સૂચવે છે કે જે પોતે H+ નું દાન કરે છે એટલે કે એસિડ તરીકે વર્તે છે. બરાબર, પછી બીજો મુદ્દો આપણે જોયો તો કે ફિનોલમાં જે બેન્ઝીન વલય કે જે બેન્ઝીન વલય છે કે બેન્ઝીન વલય એટલે દાખલા તરીકે આ જે ફિનોલ જે છે બરાબર, એમાં જે ઉપર OH ગ્રુપ જોડાયેલું છે એ ગ્રુપ શેની સાથે? બેન્ઝીન વલય સાથે જોડાયેલું છે. તો આ બેન્ઝીન વલય જે છે શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે ઓક્સિજન પરમાણુ પર જે ઇલેક્ટ્રોન ઘનતા જે છે એને કારણે હાઇડ્રોજન એની સાથે જોડાયેલો છે. આ બંધની જે ધ્રુવીયતા છે એમાં આ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે C6H5 સમૂહ અને Cl સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. મેં ગઈ વખતે આલ્કોહોલની એસિડિકતામાં કીધું હતું એમ અહીંયા ફિનોલમાં જે છે OH સમૂહ જે છે આ ફિનોલ C6H5 સમૂહ એટલે કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે અને એ બેન્ઝીન રિંગ કે C6H5 શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ અંદર ખેંચી લે છે અને ઇલેક્ટ્રોન અંદર ખેંચાવાથી શું થાય છે? ઓક્સિજનના જે બંધકારક ઇલેક્ટ્રોન એ અંદરના બંધમાં બેન્ઝીન રિંગમાં વિસ્તારીકૃત પામે છે. એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતાને શું કરે છે? ઘટાડે છે. ઘટાડે એટલે ઓક્સિજન પરથી શું થાય? ઇલેક્ટ્રોન જતા રહે એટલે સમજી લો ઓક્સિજન જોડેથી પૈસા જતા રહે એટલે હાઇડ્રોજન વાયુની વેગવંતી તોડી દેશે. એટલે હાઇડ્રોજન વાયુ સરળતાથી છૂટો પડી જશે. એટલે સરળતાથી છૂટો પડે એટલે કે H+ આયન જે છે એ આપશે. એટલે આ શું થશે? H+ આપે પોતે શું કહેવાય? એસિડિક. એટલે આ પણ એક બીજું કારણ એક છે. બીજું કારણ એ છે કે ફિનોલમાં બેન્ઝીન રિંગ જે છે અથવા તો C6H5 સમૂહ જે OH સમૂહ સાથે જોડાયેલ છે કેવો છે? આકર્ષક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. પછી એ જે કાર્બન જે છે એ કાર્બન કેવો છે? sp2 સંકરણ ધરાવે છે. એટલે પણ એ શું કરશે? ઇલેક્ટ્રોનને બેન્ઝીન રિંગમાં ખેંચી લે છે. એટલે બીજું કારણ આવશે કે હાઇડ્રોક્સી સમૂહ મેં તમને કીધું એમ શું છે? હાઇડ્રોક્સી સમૂહ જે છે એ જે રિંગ સાથે જોડાયેલો છે કેવી છે? ઇલેક્ટ્રોન આકર્ષક છે અને એને કારણે કહી શકાય કે ફિનોલ એ કેવો છે? ફિનોલ એ કેવો સમૂહ છે? તો ફિનોલ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. બરાબર, ત્યાર પછી વાત કરીએ કે ત્રીજો મુદ્દો છે કે એના જે સંસ્પંદન જે OH સમૂહ જે છે ઓક્સિજન પરમાણુ પર સીધો ધન વિભાજિત OH સમૂહ જે છે એ કાર્બન સાથે બેન્ઝીન રિંગ સાથે સીધો જોડાયેલો છે. બેન્ઝીન રિંગના કાર્બન સાથે. બરાબર, એટલે શું થાય છે? આના ઇલેક્ટ્રોન જે છે એ બેન્ઝીન રિંગમાં થાય છે, જાય છે, વિસ્તારીકૃત પામે છે. એટલે એ શું થાય છે? એમાં સંસ્પંદન જોવા મળશે. તો એ જો સંસ્પંદનની વાત કરીએ આપણે તો શું થાય છે? આ જે ઇલેક્ટ્રોન જે છે એ જે કાર્બન જે sp2 સંકરણ ધરાવે છે. બરાબર, એટલે આપણે આવી રીતે કહી દઈએ બેન્ઝીન રિંગ છે sp2 સંકરણ ધરાવતો જે કાર્બન જે છે આ કાર્બન એ છે એ કેવો છે? આ રીતે દ્વિબંધ ધરાવે છે, sp2 સંકરણ ધરાવે છે. હવે એ આ જે બંધ જે છે COH બંધ છે, CO બંધ છે એમાં શું થાય છે? અહીંયા જે હશે OH. બરાબર, તો આ CO બંધ જે છે એમાં ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે અને આ કાર્બન sp2 સંકલન ધરાવશે એટલે ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે એ આ કાર્બન સાથે શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે બંધાયેલ ઇલેક્ટ્રોન એક ક્યાં આવશે? બંધમાં આવશે. એટલે શું થશે? આ બંધમાં આવશે, આ બંધ તૂટી જશે અને આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા આવશે. એટલે હવે શું થશે? અહીંયા માઈનસ ઘનતા થઈ જશે. હવે આની સાથે કાર્બન સાથે બંધ હતો ને એ શું થશે? તૂટી જશે. કારણ કે આ કાર્બન એવું કહેશે મને ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે છે એટલે તમે તમારા ઇલેક્ટ્રોન કાર્બનને આ કાર્બન જે છે બીજા કાર્બનને એવું કહેશે કે આપણે બંને ઇલેક્ટ્રોનની આપેથી દ્વિબંધ બનાવ્યો છે તો હવે મને ઓક્સિજન ઇલેક્ટ્રોન આપશે એટલે હું તમને મારા ઇલેક્ટ્રોન આપી દઉં છું, તમારા ઇલેક્ટ્રોન તમારી પાસે રાખો. એટલે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા વધશે કારણ કે આ કાર્બનને ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મળી જાય છે. એટલે એ હવે ઓક્સિજન સાથે જે બંધ બનાવશે ડબલ બોન્ડ બનશે. અહીંયા ડબલ બોન્ડ આવી જશે. સિંગલ બોન્ડ હતો ડબલ બોન્ડ આવી ગયો. એટલે ઓક્સિજનને કોને ઇલેક્ટ્રોન આપ્યા? આ કાર્બનને આપ્યા. હવે ઓક્સિજનને કાર્બનને ઇલેક્ટ્રોન આપ્યા એટલે હાઇડ્રોજન ધરી ગયો કે મને ઇલેક્ટ્રોન આપશે નહીં. એટલે થોડો શું થશે? પોઝિટિવ બનશે. અને એ જે છે એટલે ઓક્સિજન અને ઇલેક્ટ્રોન આપે ઓક્સિજન શું થશે?
થશે પ્લસ બનશે અને આ અહીંયા મળશે. હવે શું છે કે આ બંધ તો તૂટી ગયો, આ બંધ બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો આ ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં ભાગ લેશે. તો મારી પાસે ઇલેક્ટ્રોન છે, આ કાર્બન આ કે હશે. ચલો આપણે હું તમને ઇલેક્ટ્રોન હવે આ સામાન્ય છોડી દો આ કાર્બનને. એટલે આ જે બંધ તૂટશે ને એના ઇલેક્ટ્રોન ક્યાં અહીંયા જમા થશે. સમજાઈ ગયું? હવે જે આગળ જે સંસ્પંદન આવશે એમાં શું થશે કે આ જે અહીંયા કાર્બન છે ત્યાં શું થશે? ઇલેક્ટ્રોન ઘનતા વધશે એટલે અહીંયા માઈનસ સાઇન આવશે. ઇલેક્ટ્રોન ઘનતા વધશે અને અહીંયા બંધ બની જશે. અહીંયા બંધ ઓલરેડી છે, અહીંયા ડબલ બોન્ડ છે જ, હું પ્લસ છે, અહીંયા H છે. બરાબર, સમજાઈ ગયું? હવે આગળ થશે શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે આની પાસે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી આ કાર્બનને કહેશે કે ચલો આપણે બંધ બનાવીએ, તમે આ કાર્બન સાથેનો સંબંધ તોડી નાખો. એટલે આ બંધ તૂટશે એટલે આના ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા જશે. હવે જે ઇલેક્ટ્રોન ઘનતામાં સંસ્પંદનમાં શું થશે? અહીંયા શું આવશે? માઈનસ સાઇન આવશે. એટલે ઇલેક્ટ્રોન ઘનતા ત્યાં વધશે. એટલે ક્યાં ક્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે? જુઓ, એક આ ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, પછી બીજો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, ફરી પાછું આ ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે. બરાબર, એટલે શું થશે કે આ ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે અને અહીંયા બંધ બનશે. અહીંયા બંધ બનેલો છે, આ બંધ તૂટી જશે. આ બંધ તો જે છે એમ જ રહેવાનું છે, O+ અને H. ફરી પાછું આગળ સંસ્પંદન થશે, દેખાય છે ને? એટલે ફરી શું થશે? આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ કાર્બનને કહેશે હું તને ઇલેક્ટ્રોન આપું, ઓક્સિજન સાથે ભાઈબંધી જોડી દે. એટલે આ ઇલેક્ટ્રોન જશે અહીંયા અને આ ઇલેક્ટ્રોન જે છે તૂટશે, પાછા ઓક્સિજન પાસે આવશે. એટલે ફરી પાછો જે ઓક્સિજન જે છે એ પોતે ઇલેક્ટ્રોન ઘનતા એના પાછી વધી જશે અને પ્લસ સાઇન જતું રહેશે. અહીંયા બંધ બનશે અને ફરી પાછું અહીંયા જે આ છે આ રીતે બંધ. સમજાઈ ગયું? તો આ થયા શું થયા? ફિનોલના સંસ્પંદન સૂત્રો જે છે એ થયા. તો તમે જોયું કે ફિનોલ જે છે એમાં સંસ્પંદન એટલે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન જે હતા બે ઇલેક્ટ્રોન યુગ્મ બનતા ઇલેક્ટ્રોન બે જોડતી એમાંથી એક વપરાઈ ગઈ, હવે એક જ એની પાસે રહી. હવે એક જ એની પાસે રહી, એક વપરાઈ ગઈ એટલે હવે અહીંયા પણ એક જ રહી અને અહીંયા પાછી બે આવી. બરાબર, એટલે તમે જોયું ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં વધે છે? ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એટલે ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, આવી રીતે સંસ્પંદન થાય છે. એટલે આ જે સંસ્પંદન દરમિયાન ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, ઇલેક્ટ્રોન ઘનતા વલયમાં ફરે છે. તેને કારણે શું થાય છે? ઉપર આ H+ ને હવે છૂટો કરવો હોય તો સરળતાથી છૂટો થઈ શકે. બરાબર, એટલે શું થાય છે કે આ છૂટું થઈ શકે. આના સંસ્પંદન સૂત્રો છે. તો ટૂંકમાં એ બતાવવાનો મતલબ છે કે ફિનોલ જે છે સંસ્પંદન બંધારણ ધરાવે છે અને એના વિતરણથી શું થાય છે? OH સમૂહનો ઓક્સિજન પરમાણુ ધન વિદ્યુત બને છે અને ફિનોલ જે છે એ જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા સૂચવે છે. ફિનોલ સંયોજન આલ્કોહોલ અને પાણી કરતા કેવા છે? પ્રબળ સંયોજનો છે. પ્રબળ એસિડ સંયોજન એ પણ મેં આગળ કહી દીધું કે આલ્કોહોલ અને પાણી કરતા કેવા છે? પ્રબળ એસિડ સંયોજનો. કારણ કે આલ્કોહોલમાં આવી રીતે શું થાય છે? સંસ્પંદન થતા નથી. આલ્કોહોલમાંથી શું થાય છે? આલ્કોક્સી આયન બને છે, પણ આવી રીતે એમાં કોઈ રિંગ નથી, કોઈ અંદર કાર્બન પરમાણુ નથી કે એમાં ઇલેક્ટ્રોન ઘનતા ફરી શકે. બરાબર, એટલે એ H+ ને ફરી પાછો જોઈન્ટ કરી દે છે. H+ ને છૂટો કરાય પછી એને મુક્ત જલ્દીથી કરી શકતો નથી. તેથી એટલે એની એસિડિકતા ઓછી છે. આ H+ એ સરળતાથી મુક્ત કરી શકે છે, એની એસિડિકતા વધારે છે. પાણીમાં પણ એવું છે. એટલે પાણી કરતા ફિનોલ કેવો છે? વધારે એસિડિક છે. ઇથેનોલ આલ્કોહોલ અને પાણી કરતા. પછી ત્યાર પછી ત્રીજો મુદ્દો જે છે કે આપણે જોયો કે આલ્કોહોલ અને ફિનોલનું આયનીકરણ કરીએ તો આલ્કોહોલનું આયનીકરણ કરતા શું આવે છે? ઇથોક્સી આપણે આલ્કોક્સી આયન બનશે અને ફિનોલનું આયનીકરણ કરતા શું થાય છે? ફિનોક્સી આયન બને છે. તો ફિનોક્સી આયન જે છે એ સ્થાયી છે આલ્કોક્સી આયન કરતા. એટલે ફિનોક્સી આયન સ્થાયી હોવાને કારણે શું કહીશું કે એની એસિડિકતા વધારે છે. પછી ત્યાર પછી બીજો એક મુદ્દો જો આપણે જોઈએ કે જે ફિનોક્સી આયન બને છે તો ફિનોક્સી આયનમાં પણ શું થાય છે કે ઉપર જે ઓક્સિજન પરમાણુ પર શું હોય છે? ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે. જો ફિનોક્સી આયનની વાત કરીએ આપણે, તો ફિનોક્સી આયનની વાત કરીએ તો ફિનોક્સી આયનમાં પણ ફિનોલની જેમ શું થાય છે કે ફિનોક્સી આયન છે હું એક કલરની પેન યુઝ કરું તમે વધારે સારું હશે. ફિનોક્સી આયનની વાત કરીએ તો જ્યારે આ ફિનોક્સી આયન બને છે આ રીતે સમજો. બરાબર, અહીંયા ઓક્સિજન છે અને ઓક્સિજન પર શું છે? બંધકારક ઇલેક્ટ્રોનિકમાં જ્યારે હાઇડ્રોજન જોડેલો હોય છે, બરાબર, ત્યારે હોય છે. બરાબર, પણ પછી શું થાય છે કે આ હાઇડ્રોજન દૂર થયા પછી શું બને છે? ફિનોક્સી આયન બને છે. તો આ ફિનોક્સી આયન બનશે ત્યારે શું થશે? એની રચનામાં અહીંયા
પ્લસ શું થઈ ગયો એટલે 1 2 3 4 આટલા અપવર્તકારક ઇલેક્ટ્રોન થયા અને આ ઘનતા માઇનસ બરાબર. આ ફિનોક્સી આયન છે. શું કહેવાશે? ફિનોક્સી આયન. બરાબર. હવે આ ફિનોક્સી આયન જે છે એમાં શું સંસ્પંદન જોવા મળશે? તો એમાં સંસ્પંદનમાં જોવા મળશે કે ફિનોક્સી આયનમાં જે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ છે એ ક્યાં આવશે? બંધમાં વિસ્થારીકૃત થશે. એટલે આ કાર્બન જે છે ઓક્સિજન સાથે શું કરશે? આટલા બધા છે તો ઓક્સિજન કહેશે હું તને ઇલેક્ટ્રોન આપું. હવે મારે તો હાઇડ્રોજન આપતો તો હાઇડ્રોજન તો જતો રહ્યો, મારી પાસે ઇલેક્ટ્રોન બહુ બધા છે, ચાલ કાર્બન તને જોઈએ છે તો હું તને ઇલેક્ટ્રોન આપું. એટલે એ કાર્બને પેલા કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લીધા હતા એટલે કહેશે લે કાર્બન તારા ઇલેક્ટ્રોન લઈ જા, મને હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે છે. એટલે શું થશે? આ જે છે કાર્બન અને ઓક્સિજનનો બંધ બનશે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા હવે કેટલી રહેશે? 2 જ રહેશે. અને અહીંયાથી આ બંધ જે છે આ ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન ક્યાં આયા? અહીંયા બંધમાં આયા. આ ઇલેક્ટ્રોન અહીંયા એટલે અહીંયા માઇનસ આયન થશે. બરાબર. અને આ બંધ શું થશે? તૂટી જશે. આ બંધ અને આ બંધ રહેશે. સમજાય છે? દેખાય છે? અમે બ્લેક કલરની પેનથી લખ્યું છે. હવે સેમ એવું હજી આગળ જઈશું એટલે આ ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એનો ઉપયોગ બંધ બનાવતો હશે. આ ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા વધશે એટલે પછી આગળ જોશો એટલે હજી એક સંસ્પંદન આવશે ત્યારે શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધશે અને આ બંધ જે છે એ અહીંયા બની જશે અને આ બંધ અહીંયા બનશે. અહીંયા ડબલ પણ માઇનસ તો રહેશે જ. બરાબર. હવે ફરી આગળ જશું એટલે શું થશે? આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન છે અહીંયા જતા રહેશે એટલે ફરી ઓર્થો સ્થાન પર ફરી પાછી ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા વધશે અને અહીંયા શું થશે? બંધ બની જશે. અહીંયા બંધ તો છે જ, અહીંયા ડબલ બોન્ડ ઓ રહેશે. બરાબર. અને આ જે છે ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા આવી ગઈ. સમજાઈ ગયું? હવે ફરી પાછું આ ઇલેક્ટ્રોન જે છે ક્યાં જશે? અહીંયા બંધ બનવા ભાગ લેશે અને આ ઇલેક્ટ્રોન પાછું ઉપર જતા રહેશે એટલે ફરી પાછું આગળ શું થશે કે બહુ अच्छी પેન ચાલે છે બ્લુ પેનનો યુઝ કરું. ફરી આગળ જશે સંસ્પંદન સૂત્રો એટલે શું થશે? અહીંયા આ જે છે અને અહીંયા પછી ફરી બંધ બની જશે. આ બંધ તો છે જ અને આ જે ઇલેક્ટ્રોન જે છે સિંગલ બંધ થઈ જશે અને અહીંયા જે ઓક્સિજન છે એના પર ઇલેક્ટ્રોન ઘનતા પછી બધી જશે માઇનસ આયન ત્યાં. સમજાઈ ગયું? બરાબર. તો આવી રીતે સંસ્પંદન જે જોવા મળે છે તો એનામાં શું થાય છે કે સંસ્પંદન જ્યારે થાય છે ત્યારે તમે જોશો અહીંયા કે જેમ અહીંયા ફિનોક્સી આયનમાં ઘનતા વધતી હતી એમ પણ અહીંયા પણ કયા કયા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે? તો આ ઓર્થો અને આ પેરા. અહીંયા પાછું આ ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. બરાબર. તો આ અહીંયા ખાસ સમજાવવાનું કે ફિનોક્સી આયન જે છે એમાં ઓર્થો પેરા સ્થાનમાં હોય એટલે આ સ્થાને જ્યારે કોઈ બી સમૂહ જોડાયેલો હોય બરાબર તો ફિનોલની એસિડિકતા પ્રબળતામાં વધારો કરે છે. હવે આ ચીજ મતલબ ખબર પડી ગઈ તમને કે ઓર્થો પેરા સ્થાન પર ફિનોલ હોય કે ફિનોક્સી આયન હોય એની ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે તો એ સ્થાન પર કોઈ બી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ સ્થાન પર જોડાય છે અને એથી ઓર્થો પેરા નિર્દેશક તરીકે ફિનોલ ઓળખાય છે. આ ઉપરાંત એવું કહેવાનો મતલબ થાય છે કે ઓર્થો પેરા સ્થાન પર કોઈ સમૂહ જોડાશે બરાબર તો એ ઓર્થો પેરા નિર્દેશક સ્થાન જે છે ત્યાં શું થશે? એસિડિક પ્રબળતામાં શું કરશે? વધારો કરશે. ત્યાં કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હશે તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. બરાબર. તો એ ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હશે તો એસિડિક પ્રબળતામાં શું થશે? વધારો થશે કારણ કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે એટલે ઇલેક્ટ્રોન પાછા ઉપર જે આ જવા જોઈએ ત્યાં નહીં જાય એટલે ત્યાં ઇલેક્ટ્રોન નહીં હોય આ રીતે સંસ્પંદનમાં જ અંદર જ ઇલેક્ટ્રોન ઘનતા વહેંચાઈ રહેશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન પાછા નહીં જતો ત્યાં હાઇડ્રોજન ફરી પાછું જોડાઈ શકશે નહીં. હાઇડ્રોજન નહીં જોડાય એનો મતલબ હાઇડ્રોજન ક્યાં રહેશે? પાણીમાં જ રહેશે. ફિનોક્સી આયન સાથે જોડાયેલો નહીં રહે. H+ આયન જેટલો છૂટો હશે એટલી એસિડિક પ્રબળતા વધારે હશે. અને જો એટલે કે જો અહીંયા ઓર્થો પેરા સ્થાન પર કયો સમૂહ જોડાયેલો હોય છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ શું કરે છે? એની એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. પણ ઘણા એવું કહે છે કે મેટા સ્થાન પર જો જોડાયેલો હોય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તો એટલો અસરકારક બનતો નથી. આ ખાસ યાદ રાખવાનું કારણ કે મેટા સ્થાન પર એટલે અહીંયા જ રહેશે ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધતી જ નથી એટલે ઇલેક્ટ્રોનને આકર્ષી શકવાનો જ નથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો ગોઠવાયેલો છે એટલે મેટા સ્થાન પર જો એનું સ્થાન હશે તો ઇલેક્ટ્રોન એસિડિકતામાં બહુ ફેર નથી પણ એસિડિકતામાં કંઈ ફેર નથી થતો પણ ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ગોઠવાયેલો હોય તો એસિડિક પ્રબળતામાં શું કરે છે? વધારો કરે છે. ત્યાર પછી એવી જ રીતે બીજી બાજુ આલ્કાઇલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ જે છે એ પણ શું કરે છે? ફિનોક્સી આયન બનાવવા સહાયક બનતા નથી. આલ્કાઇલ સમૂહ એટલે શું આવે? CH3 સમૂહ મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તો મિથાઇલ સમૂહ શું છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર. એ તો ઇલેક્ટ્રોન આપશે એટલે ઇલેક્ટ્રોનને ખેંચશે નહીં એટલે
ઇલેક્ટ્રોન આપશે એટલે જે OH સમૂહ પર જે ધ્રુવીયતા છે એમાં શું કરશે, ઘટાડો કરશે. એટલે એને કારણે શું થાય છે કે OH સમૂહ પર જે ધ્રુવીયતા જે છે એને કારણે ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા ઘટશે નહીં. ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તો હાઇડ્રોજન સરળતાથી દૂર થાય, પણ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે. કોણ? ઇલેક્ટ્રોન દાતા સમૂહ, મિથાઇલ કેવો સમૂહ જોડાયેલો હોય. એટલે દાખલા તરીકે તમને કહું કે બેન્ઝીન ફિનોલ સાથે જો આ ફિનોલ જે છે બરાબર, આ ફિનોલ જે છે OH એટલે ફિનોલ, એની સાથે નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય, ઓર્થો સ્થાન પર નાઇટ્રો છે અથવા તો પેરા સ્થાન પર નાઇટ્રો જોડાયેલો હોય. ઓર્થો કે પેરા મતલબ કે ઓર્થો કે પેરા સ્થાન પર જો નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય તો આની એસિડિક પ્રબળતા વધશે. પરંતુ જો એનાથી ઉલટું કે આ ફિનોલ જે છે એની સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે, CH ઓર્થોક્રેસોલ છે બરાબર. ક્યાં છે આઈયુપીએસી નામકરણમાં મિથાઇલ ગ્રુપ અને OH ગ્રુપ જોડાયેલો તો એને ક્રેસોલ કહે છે. ઓર્થોક્રેસોલ કે પેરાક્રેસોલ કે મેટાક્રેસોલ તો ક્રેસોલ જે છે એમાં મિથાઇલ ગ્રુપ આવેલો છે. એટલે મિથાઇલ ગ્રુપની ક્રેસોલ સંયોજન છે એ શું કરશે, એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે છે બરાબર, વધારતી નથી. એટલે મિથાઇલ સમૂહ કેવો છે, ઇલેક્ટ્રોન દાતા છે એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડતો નથી, વધારે છે. એટલે હાઇડ્રોજન એની સાથે જોઈન્ટ જ છે, હાઇડ્રોજન સરળતાથી દૂર નથી થતો. એટલે આ જે ઓર્થોક્રેસોલ મતલબ કે ક્રેસોલ જે છે કોઈ પ્રકારના ક્રેસોલ છે એ શું કરશે, એસિડિક પ્રબળતા ઘટાડે છે. એટલે એનો મતલબ શું છે કે ફિનોલ કરતા ક્રેસોલ એ શું છે, ઓછો એસિડિક છે બરાબર. ફિનોલ કરતા ક્રેસોલ કેવો છે, ઓછો એસિડિક છે, બરાબર. અને ફિનોલ એ વધારે એસિડિક છે. જ્યારે નાઇટ્રો કયું છે, એસિડિક છે. એટલે ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ હશે તો એ શું હશે, ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ વધારે એસિડિક છે. ડાયનાઇટ્રોફિનોલ એનાથી વધારે એસિડિક છે. ટ્રાયનાઇટ્રોફિનોલ એનાથી વધારે એસિડિક છે. એનો મતલબ કે જે ફિનોલમાં હશે નાઇટ્રો સમૂહની સંખ્યા વધતી જશે, એસિડિક પ્રબળતા વધતી જાય છે. એટલે ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. ત્યાર પછી એસ્ટરીકરણની વાત છે. તો એસ્ટરીકરણ એટલે શું, તો આલ્કોહોલ અને ફિનોલ જેવા સંયોજનો છે એ કાર્બોક્સિલિક એસિડ, એસિડિક એનહાઇડ્રાઇડ અને એસિડિક ક્લોરાઇડ જે છે એસિડ ક્લોરાઇડ છે એની સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, એસ્ટર સંયોજન બનાવે છે. અને શું કહે છે, એસ્ટરીકરણ. એસ્ટર બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. આલ્કોહોલ કે ફિનોલ OH સમૂહ ધરાવતા સંયોજનો એસિડ એટલે COH, પછી એસિડ ક્લોરાઇડ કે COCl અને એનહાઇડ્રાઇડ એટલે CH2CO કે RCO2 એટલે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશે અને શું થશે, શેમાં રૂપાંતર પામશે, તો એસ્ટરમાં રૂપાંતર પામશે. તો આ પ્રક્રિયાને શું કહે છે, એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે બરાબર. તો હવે એસ્ટરીકરણ પ્રક્રિયા જે છે એની વાત કરીએ અને એમાં જે સમીકરણ દર્શાવ્યા છે એની તમારે જોતા જઈએ. ત્યાર પછી CO બંધ પેલી તૂટે છે એની વાત આવશે. એસ્ટરીકરણ જોઈશું. હવે એસ્ટરીકરણમાં આલ્કોહોલ કે ફિનોલની પહેલા આપણે જોઈએ એસિડ સાથેની પ્રક્રિયા કરીને એસ્ટર કઈ રીતે બનાવે છે જોઈએ. તો આલ્કોહોલ કે ફિનોલ જે છે AR અથવા તો R લઈએ અને OH છે આલ્કોહોલ થયો બરાબર. એની એસિડ સાથે પ્રક્રિયા લઈએ એટલે RCOOH બરાબર. એને આપણે આ રીતે પણ લખી શકીએ કે RC=OOH બરાબર. આ કાર્બોનિક સમૂહ દર્શાવે છે. તો આની સાથે પ્રક્રિયા થાય છે એટલે શું બને છે કે તરત જ શું બને છે, એસ્ટર બનશે અને પાણીનો અણુ છૂટો પડશે. તો RO અહીંથી આ પણ કઈ પ્રક્રિયા છે, OH બનતું રહે. અત્યાર સુધી આપણે જે બધી પ્રક્રિયા બતાવી કે ફિનોલનું એસિડીકરણ અને આલ્કોહોલનું એસિડીકરણ અને આ એસ્ટરીકરણ અને બધી પ્રક્રિયા શું છે, OH બંધ તૂટવાની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા પણ શું છે કે એસ્ટરીકરણ પ્રક્રિયા છે, પણ અહીંયા પણ શું થાય છે, OH બંધ તૂટે છે. હજી CO બંધ તૂટવાની પ્રક્રિયા આપણે હવે કરીશું. તો આ OH બંધ તૂટવાની પ્રક્રિયા છે એટલે અહીંયાથી OH બંધ તૂટશે એટલે શું થશે, નિપજ તરીકે શું હશે, RO અને એની સાથે અહીંયા C કાર્બન જોડાશે, ડબલ બોન્ડ O, અહીંયા R છે કાર્બન આપણને તૂટશે અને શું આવશે, OH બરાબર. તો આ શું આ પ્રક્રિયા છે, સોરી CO અહીંથી બંધ તૂટશે, આનો CO બરાબર અહીંથી બંધ તૂટે છે એટલે C ડબલ બોન્ડ O અને અહીંયા જે R જે છે RS છે એ RS અહીંયા જોઈન થઈ જશે બરાબર. સમજાય છે હું શું કરું છું? મેં તમને દાખલા તરીકે આ જે છે મતલબ આ લખ્યો કાર્બોનિક સમૂહ સાથે કાર્બોક્સિલિક એસિડ લખ્યું. તો આ કાર્બોનિક સમૂહ સાથે લખ્યું C ડબલ બોન્ડ O. તો અહીંયા જ્યારે આલ્કોહોલ અને એસિડ સાથે પ્રક્રિયા થઈને શું થશે, એસ્ટરીકરણ થાય છે અને આ એસ્ટરીકરણમાં આલ્કોહોલનો OH બંધ તૂટે છે.
તમને કોઈને એવું થાય કે ના આ બન્યો તેમાં અહીંયાથી OH તૂટ્યો અને RC ડબલો અહીંયા આવશે RC ડબલો અને આ R જે છે એ જોડાઈ જાય છે બરાબર શું થશે RC ડબલો અને આ તો આ જે છે એ આ ઓક્સિજન જે છે આ ઓક્સિજન કોનો છે તો આપણને એવું થાય કે આ ઓક્સિજન એ એસિડનો છે પણ આ ઓક્સિજન એસિડ નથી આ ઓક્સિજન એ કોનો છે આલ્કોહોલ છે બરાબર એટલે કે કઈ રીતે ખબર પડે તો પેલો ઓક્સિજન જે છે એનો જે શું કહેવાય સમસ્થાનિક છે એને મૂકીને વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરી જોયો કે આ ઓક્સિજન પરમાણુને સમસ્થાનિકો અઢાડી લીધો અને આને ઓસોલ રાખ્યો અને પછી પ્રયોગ કર્યો એટલે ખબર પડી કે આ જે ઓક્સિજન આવશે એનો સમસ્થાનિક વાળો તો આનો ઓક્સિજન આવશે તો એનો સમસ્થાનિક હશે તો એના પરથી ખબર પડે આવી રીતે વૈજ્ઞાનિકે પ્રયોગ કરીને જોયું તો એમને ખબર પડી કે એસ્ટરીકરણની પ્રક્રિયામાં આ ઓક્સિજન જે છે એ આલ્કોહોલનો છે એનો મતલબ OH બંધ તૂટે છે RO બંધ એટલે CO બંધ તૂટતો નથી એટલે એમ ખ્યાલ આવે કે આ પ્રક્રિયા કેવી છે OH બંધ તૂટવાની પ્રક્રિયા છે એસ્ટરીકરણની પ્રક્રિયા એટલે કહેવાનો મતલબ એમ છે કે આલ્કોહોલ કે ફિનોલ જે છે એની એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આ OH બંધ તૂટે છે એટલે RO આ છે કોનો છે આલ્કોહોલનો છે અને અહીંયા OH બંધ તૂટે છે એટલે RCO જે છે એ કોનો છે R ડેશ છે કોનો છે આ એસિડનો છે આવી રીતે આ શું બને છે એસ્ટર બને છે બરાબર એસ્ટરમાં ખરેખર શું હોય કે ROCOR છે એટલે કે RCOR ડેશ આમ જ લખાય અહીંયા આવી રીતે થાય છે એનો મતલબ આ થાય છે અને આ તરીકે જ ઓળખાય છે આ પણ એસ્ટર જ છે એસ્ટર જ કહેવાય પણ તો આ એસ્ટર તો અહીંયા જે પ્રક્રિયા થાય છે એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ખૂબ જ ઓછો જથ્થો લેવામાં આવે છે તો આ પ્રક્રિયા કેવી છે તો આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પાણી જે બને છે એ તરત જ ગુમ થઈ જાય છે પાણી બન્યા પછી તરત જ કારણ કે થોડાક જથ્થો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો વાપરવામાં આવે છે પાણી ગુમ થઈ જતી શું થાય લોસ સેક્યુલેટના સિદ્ધાંત પ્રમાણે નિકોજનનું પ્રમાણ જે છે આ ગુમ થઈ જાય છે એટલે તરત પાછી પ્રક્રિયા શું થઈ જશે કે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ જશે એટલે પાણીનો અણુ જે છે લોસ સેક્યુલેટનો સિદ્ધાંત તો નહીં લાગુ પડે પણ પાણીનો જે અણુ જે છે એ અહીંયા શું થાય છે H2O બનવાની સાથે દૂર થાય છે અને એસ્ટર જે છે સિડ્યુલાર એ જે છે હાજરીમાં પ્રક્રિયા કેવી છે પ્રતિવર્તી પ્રક્રિયા છે એસિડની હાજરીમાં થાય છે અને આ પ્રતિવર્તી પ્રક્રિયા છે યાદ રાખવાનું પાણીનો જથ્થો જે છે તરત દૂર થાય છે અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે થોડો જથ્થો જેનો વપરાય છે બરાબર આટલું ખાસ યાદ રાખવાનું આટલું ઉડતું છે ત્યાર પછી આગળ એક ટોપિક જે છે કે ફિનોલ અને એસિડની એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા જેમાં એસ્ટરીકરણમાં કઈ કઈ પ્રક્રિયા આવશે એક એસિડ સાથેની પ્રક્રિયા આવશે તો આપણે આ જોઈ બરાબર હવે બીજી આવશે એનહાઇડ્રાઇડની સાથે પ્રક્રિયા હવે આપણે જોશું અને ત્યાર પછી શું આવશે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા શું પ્રક્રિયા આવશે એસિડ ક્લોરાઇડ સાથેની બરાબર તો આપણે એક પ્રક્રિયા જોઈએ આપણે જોઈશું એનહાઇડ્રેટ સાથે આલ્કોહોલ અને ફિનોલની એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીને શું બનાવવાનું છે એસ્ટર બનાવવાનો છે તો એસ્ટર બનાવવાની આ બીજી પ્રક્રિયા જે છે કે આલ્કોહોલ ફિનોલની OH બંધ તૂટે એટલે તેની સાથે પ્રક્રિયા છે એનહાઇડ્રેટ આ એ આ કે આ લેલો બરાબર ફિનોલ હતો એ અથવા તો આ OH તો ખરો જ બરાબર આલ્કોહોલ કે ફિનોલની તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો RDCO ટ્વાઇસ O આ એનહાઇડ્રેટ થયું આપણે લખીએ ને CH3CO પછી અહીંયા ઓક્સિજન અહીંયા CO CH3 આ એસિડિક એનહાઇડ્રેટ થયું બરાબર એ રીતે શું આવે કે એસિડિક એનહાઇડ્રેટ આવે મતલબ કે એનહાઇડ્રેટ એટલે મતલબ શું થાય એનહાઇડ્રેટ થઈ ગયું બરાબર OH બંધ જે છે એનહાઇડ્રેટ પાણીનો અણુ ગુમ થઈ ગયો CH3COOH હતા બરાબર આ પણ CH3COOH હતા એમાંથી શું થઈ ગયું પાણીનો અણુ દૂર થઈ ગયો એટલે શું બન્યા એનહાઇડ્રેટ થઈ ગયો પાણીનો અણુ દૂર થવાથી એટલે ઓક્સિજન પરમાણુ બેની વચ્ચે આવી ગયો એટલે શું બની ગયો એનહાઇડ્રેટ તો આ એસિડિક એનહાઇડ્રેટ છે એવી રીતે કોઈ પણ એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થાય છે તો શું બને છે તો એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા આલ્કોહોલિક એસિડની થવાથી શું બનશે તો અહીંયા પણ શું થશે કે નિપજ તરીકે અહીંયા હું નિપજ લખી દઈશ તમને કે R પછી આ OH બંધ આ બંધ તૂટે છે એટલે RO રહેશે અહીંયા અને એની સાથે શું જોડાશે કાર્બન ડબલ બોન્ડ O છે અને અહીંયા R ડેશ જોડાશે પ્લસ આ જે R ડેશ બીજી નિપજ શું બનશે R ડેશ COOH બરાબર આ નિપજ બનશે આ H છે અહીંયા જોડી જશે સમજાઈ ગયું એટલે આ જે નિપજ મળે છે તેનું તાત્પર્ય શું થયું કે આ શું બન્યું એસ્ટર બની ગયું
સમજાઈ ગયું? તો આવી રીતે શું થાય છે, અહીંયા પણ થોડા જથ્થામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને ફિનોલને એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે, ફિનોલિક ઇથેનોએટ અને ફિનોલિક પ્રક્રિયા ના કરી અને આલ્કોહોલની પ્રક્રિયા કરી તો શું કરે છે, આ એનહાઇડ્રેટ બને, એસ્ટર બને છે અને આ શું બને છે, એસિડ બને છે. એટલે આ એસિડ અને એનહાઇડ્રેટ બે બને છે, એસ્ટર અને એસિડ. જો હવે જે પ્રક્રિયા છે જોઈ લઈશું. એટલે કે એસ્ટરીકરણ પ્રક્રિયામાં શું થાય છે, દાખલા તરીકે કોઈ અહીંયા લઈએ કે C6H5 બેન્ઝીન, ફિનોલ લઈએ C6H5OH, બરાબર. આ CS છે, આ કોલ પણ લઈ શકે. હું ફિનોલનું ઉદાહરણ લઈને કહું તો શું થશે, અહીંયા R ડેશ જે છે ત્યાં CS3CO એસિટિક એનહાઇડ્રેટ લઈએ તો આઈસ્કો લઈ લઈએ તો જે નિપજ આવશે તો શું થશે, તો આ જે બનશે CS3 C6H5 લખી દઈએ આપણે, એટલે શું થશે C6H5O C11O અને અહીંયા શું આવશે CH3 અને પ્લસ શું આવશે CH3CO CW, એટલે એસિડિક એસિડ બનશે અને આ શું બનશે, ફિનાઇલ ઇથેનોએટ બનશે. શું બનશે, ફિનાઇલ ઇથેનોએટ કહેવાશે. શું કહેવાશે, ફિનાઇલ ઇથેનોએટ. અને આ ફિનાઇલ ઇથેનોએટ અને આ શું બનશે, એસિડિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ, બરાબર. તો ઇથેનોઇક એસિડ બનશે. આ રીતે પ્રક્રિયા થશે. ત્યાર પછી આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા આપણે શેની સાથે કરીશું છે, એટલે શું છે, એસિડ ક્લોરાઇડ. તો એસિડ ક્લોરાઇડ સાથે જ્યારે આલ્કોહોલ કે ફિનોલની પ્રક્રિયા કરીને એસ્ટરીકરણ પ્રક્રિયા થઈને એસ્ટર બને છે તો એ વાત કરીએ તો અત્યારે આપણે જે જોયું એમાં બધામાં કે શું થતું હતું, પ્રક્રિયા થતી હતી મન સલ્ફ્યુરિક એસિડનો જથ્થો છે અને પ્રક્રિયા કેવી થતી હતી, પ્રતિવર્તી. પણ જ્યારે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે RCOCl થશે ત્યારે શું છે, પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને પિરિડીન એક બેઝ છે અને પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે જે પ્રક્રિયા દરમિયાન શું બને છે કે એસ્ટર તો બને છે, જોડે HCl પણ બને છે અને HCl નું શું થાય છે, બેઝની સાથે પિરિડીન બેઝ સાથે એસ્ટરીકરણ થઈ જાય છે. એટલે આ પ્રક્રિયા જે છે એમાં એસ્ટરીકરણ થવાને કારણે શું થાય છે કે પ્રક્રિયા જે છે એ જમણી બાજુ સંતુલનમાં રહે છે, બરાબર. પેલી પ્રક્રિયા કેવી થતી, પ્રતિવાર્તી થતી હતી. તો અહીંયા જે છે એસિડ ક્લોરાઇડ જે છે આપણે શું કહેવાય RCO આલ્કોહોલ જે છે ARK R જે છે OH જે છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું, RCOCl સાથે જ્યારે કરવામાં આવે છે. આ શું છે, એસિડ ક્લોરાઇડ જે છે તો RCOCl સાથે પ્રક્રિયા ડાયટેસ કરીશું તો પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા થાય છે. શેની હાજરીમાં, પિરિડીન શું છે, બેઝ સંયોજન છે અને એને કારણે જે પ્રક્રિયા થશે ત્યાં શું આવશે કે ARK R જે છે અને એની જગ્યાએ જે ARK R જે છે અને એની જગ્યાએ O જે છે આપણા OH બંધ તૂટે છે એટલે શું થશે, C=OCl જોડાશે અને પ્લસ આ R ડેશ અને શું આવશે H, બરાબર. R ડેશ H આવશે એટલે સોરી ભૂલ થાય છે, હા COCl બંધ તૂટે જે છે એટલે COR આવશે અહીંયા અને અહીંયા શું બનશે H+ અને એની સાથે શું છે Cl- જે જોડાશે એટલે શું થશે HCl બનશે. હવે આ HCl શું છે, એસિડ છે અને એ પિરિડીન બેઝ સાથે શું થઈ જશે, તટસ્થીકરણ થઈ જશે એટલે જમણી બાજુ જે આ સંતુલન છે એ બાજુ જમણી બાજુ સંતુલન શું થશે, સ્થાયી થશે. એટલે આ પ્રક્રિયા તમને એસિડ સાથેની પ્રક્રિયા, એનહાઇડ્રેટની એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જે છે આલ્કોહોલ કે ફિનોલની અને એમાંથી શું બને છે, એસ્ટરીકરણ પ્રક્રિયાથી એસ્ટર બને છે. એ પ્રક્રિયા તમે સમજાવી. બંને પ્રક્રિયા ત્રણ સાથેની પ્રક્રિયામાં શું યાદ રાખવાનું છે કે પહેલી બંને પ્રક્રિયા સાથે શું થાય છે, થોડા પ્રમાણમાં મન સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. પ્રક્રિયા કેવી છે, પ્રતિવર્તી છે, પાણીનો તરત જ દૂર થઈ જાય છે. જ્યારે એસિડ ક્લોરાઇડ સાથે જે પ્રક્રિયા થાય છે એ એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયામાં પિરિડીન સંયોજન વપરાય છે જે બેઝિક છે અને HCl જેવા મન એસિડ સાથે પ્રક્રિયા કરીને તટસ્થીકરણ કરે છે એટલે જમણી બાજુ સંતુલનમાં પ્રક્રિયા રહે છે. અને આવી રીતે એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એસ્ટર બનાવવાની તમને સમજાવી. અને આમાં બીજું તો ખાસ કે જે તમે જે નિપજમાં શું લખો છો COR એટલે આનો મતલબ આ એસ્ટર જ કહેવાય અને RCOR તરીકે લખી શકાય, બરાબર. ખાસ યાદ રાખવાનું. બીજી વાત એ છે કે એસિટિલેશન એટલે શું, તો જ્યારે CH3CO સમૂહ દાખલ થાય છે તો એને શું કહેવાય છે, એસિટિલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એસિટિલેશન એ એક પ્રકારનું એસ્ટરીકરણ જ છે
બરાબર. તો તેમાં શું થશે OH સમૂહ જે છે એનું COCH3 વડે શું થશે વિસ્થાપન થશે અને COCH3 સમૂહ દાખલ થવું એને શું કહે છે એસિટિલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કોહોલ કે ફિનોલનું એસિટાઇલેશન કરવામાં આવે તો શું કહે છે CH3CO સમૂહનું OH સમૂહ વડે વિસ્થાપન થઈ અને CH3CO સમૂહ દાખલ થાય છે આલ્કોહોલ કે ફિનોલમાં એને શું કહે છે એસિટિલેશન એસાઇલેશન અથવા તો એસિટિલેશન પ્રક્રિયા એસિટાઇલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સેલિસિલિક એસિડ જે છે એનું એસિટિલિન કરવાથી શું બને છે એસ્પિરિન બને છે. આ જે છે તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત કોઈ અગત્યની પ્રક્રિયા તરીકે પણ પૂછાય છે અથવા તો શું છે ઘણી વખત પ્રક્રિયા તરીકે પૂછાય છે અથવા તો બનાવટ તરીકે પણ પૂછાય છે. તો સેલિસિલિક એસિડમાંથી શું બનાવવાનું છે એસ્પિરિન. યાદ રાખજો સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન. બરાબર. એસ્પિરિન એ તમને ખબર હશે કે દવાના કન્ટેનમાં એસ્પિરિન માથાના દુખાવા માટેની દવાઓ આવતી હતી એસ્પિરિન. બરાબર. એટલે વેદનાશક ઔષધ તરીકે તાવ ઉતારવા તાપનાશક સોજો ઉતારવા માટે વેદનાશક તરીકે એટલે પીડાને ઓછી કરનાર સંયોજન છે એમાં વપરાય છે અને એસ્પિરિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ એસ્પિરિન સંયોજન શેમાંથી બને છે તો સેલિસિલિક એસિડમાંથી બને છે. તો સેલિસિલિક એસિડ કોને કહે છે તો સેલિસિલિક એસિડ એટલે COH અને અહીંયા OH સમૂહ આવેલો છે. આને શું કહે છે સેલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને સેલિસિલિક એસિડનું એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય છે. એસિટિક એનહાઇડ્રાઇડ એટલે શું થશે CH3CO અને આ O પછી CH3C. બરાબર. એટલે CH3CO ટ્વાઇસ O કહેવાય. આ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કોની પ્રક્રિયા થાય છે સેલિસિલિક એસિડની પ્રક્રિયા થાય છે. અને સેલિસિલિક એસિડની પ્રક્રિયા થવાને કારણે શું થાય છે કે મંદ સલ્ફ્યુરિક એસિડની આ પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે એની હાજરીમાં પ્રક્રિયા થાય છે. મેં તમને કીધું એનહાઇડ્રાઇડ આપણે પહેલા જ એસ્ટરીકરણની પ્રક્રિયામાં શું હતું કે એસિડ કે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરી પ્રક્રિયા થાય છે એટલે H+ આયન જે છે H+ આયન સાથે પ્રક્રિયા થાય કોની સાથે લખાય મંદ સલ્ફ્યુરિક એસિડ. બરાબર. એટલે H+ આયન જે છે એસિડનો એની સાથે જોડાશે પ્રક્રિયા થશે એટલે થોડા ટીપા નાખશું તો શું બનશે તો એક તો આપણે મેં સમજાવ્યું છે એ પ્રમાણે ઉપર CH સમૂહ તો એમ જ રહેશે પરંતુ OH બંધ તૂટવાની પ્રક્રિયા થાય છે અને OH બંધ તૂટીને શું થઈ જશે COCH3 એ જોઈન થશે. એટલે આ પણ કેવી પ્રક્રિયા છે OH બંધ તૂટવાની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે આ OH બંધ તૂટવાની પ્રક્રિયા. એસ્પિરિન બનાવવાની જે પ્રક્રિયા જે છે કેવી છે પણ અહીંથી OH બંધ તૂટશે એટલે નિપજમાં તમને શું મળશે તો નિપજમાં તમને સેલિસિલિક એસિડમાંથી આ COH તો એમ જ રહેશે પરંતુ આ OH બંધ તૂટશે તો અહીંયા O તો રહેશે અને બીજું શું હશે એની સાથે C ડબલ બોન્ડ OCH3. તો આ શું થયું એસ્પિરિન થયું. બરાબર. તો આવી રીતે COCH3 સમૂહ દાખલ થયો એટલે એને એસિટિલેશન પ્રક્રિયા પણ એસાઇલેશન પ્રક્રિયા પણ કહે છે અને આ એક પ્રકારનું એસ્ટરીકરણ પણ કહેવાય છે. અને પછી આ જે સમૂહ એટલો દાખલ થયો તો બાકીનો શું વધ્યો તો બાકીનો જે વધ્યો CH3COO એની સાથે H જોડાઈ જશે એટલે શું આવશે CH3COOH. સમજાઈ ગયું. તો અહીંયા શું બન્યું કે એસિડિક ઇથોનાઇક એસિડ અને એસ્પિરિન એસિટાઇલ સેલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને શું કહે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ. એનું નામ શું છે આ યાદ રાખવાનું છે